એને જે કરેલું છે ને એ વાત કરી શકાય એવી નથી પરિસ્થિતિ મારી કે હું શું કહું હવે। મારા કરોડો રૂપિયાના વ્યવહારને ઝીરો કરી મારા મા બાપ મારા ભાઈઓને ધમકી આપીને બધું લખાઈ લીધું છે। એમાં જે મેન આરોપી ચિરાગ ગોટી, એનો સાથીદાર યુવરાજ લક્ષ્મણ જાદવ, આ બધું કરીને મારે ટોટલ 23 કરોડ આજુબાજુની મારી જે પ્લોટ, ડાયમંડ, રોકડા, રૂપિયા, દાગીના બધી જ વસ્તુ એ લોકોએ પડાવી લીધી છે, જે આજની તારીખમાં અમારી પાસે કાંઈ રહ્યું નથી। ચિરાગ ગોટીને હું નહીં ઓળખતો, હું ઘનશ્યામ મકવાણા તુરખા અને હિતેશ મકવાણા તુરખા એમને હું ઓળખતો હતો। એમની પાસેથી 2 કરોડના મેં ડાયમંડ લીધેલા। એ ડાયમંડના હવાલામાં ચિરાગ ગોટીએ લીધેલો કે આ પૈસા હું કઢાવી દઈ, અને મેં એ સમયમાં મારો દોસ્તાર થતો હોવાથી મેં 2 કરોડના ડાયમંડની સામે 70 લાખ રૂપિયા આપી દીધા હતા। 1 કરોડ 14 લાખ રૂપિયા બાકી હતા। એના સિક્યોરિટી પેટે મેં મારા પ્લોટ બી એને આપેલા હતા, અને એ લોકોએ પછી ગેમ બનાવી, ઓફિસે અમને બોલાવી મારીને મારા પપ્પાને મારા ભાઈઓને હેરાન કરેલા છે। અને 30 તારીખ આજુબાજુ પાછા એ લોકોએ મારી પાસે હેરાન કરીને બીજા પ્લોટો લખાવી લીધા। એમ કરીને 3 થી 4 કરોડ રૂપિયા એણે એક જ દિવસમાં કઢાવી લીધા। અત્યારે આ ફરિયાદ કરવા આવ્યા છે કે અમને ન્યાય આપે, અમને ન્યાય મળવો જોઈએ ને અમને અમારી વસ્તુ જે પ્લોટો ઘરેણા ઇજ્જત ગઈ છે, ઇજ્જત જોઈએ અમને બસ। રજૂઆત એક જ છે કે મારા ભાઈને ત્યાં બોલાવી અને ખૂબ માર મારેલો, બરાબર। ત્યાર પછી મારી ઉપર રિવોલ્વર ટાંકી અને મારી પાસેથી પણ ઘણા બધા રૂપિયાઓ પડાવેલા છે, બરાબર છે। વ્હાઇટની એન્ટ્રીના મારી પાસે પુરાવા પણ છે, પૈસા આપ્યાના પુરાવા છે। રવિ ભાલ કરીને કોઈ વ્યક્તિ આવેલો હતો, હું ઓળખતો નહોતો, પણ એ લોકો આવીને એવું કહેતા હતા કે આ રવિ ભાલ છે, તને મારી નાખશે, તું આજે આને ઓળખતો નથી, અમે આવા તમારી જેવા લુખાઓને તો પતાવી દેવાના છે, આવું અમને વારંવાર ધમકી આપી અને ઘણીવાર મારી પાસેથી પૈસા પડાવેલા છે। હું સરકાર અને પોલીસ તંત્રને ખાલી મારા 2 હાથ જોડી અને અપેક્ષા કરું છું, મારા ભાઈ અને અમને અમારા પરિવારને સુરક્ષિત રહેવા માટે ન્યાય અપાવજો। આવી મીડિયાને સમક્ષ હું રજૂઆત કરું છું। અમે બહુ હેરાન થયા છીએ, બહુ પરેશાન છીએ, આવા લુખ્ખા તત્વોથી અમને બચાવજો। પરમ દિવસ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ આધારે ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરેલું છે, જેની ગઈકાલે લોકોને ખબર પડતા લોકોમાં એક પ્રકારનો જે એના માટે રોષ અને ગભરાટ હતી તે દૂર થઈ છે, અને લોકો ધીરે ધીરે પોલીસની પાસે આવી રહ્યા છે, પોલીસની સમક્ષ ફરિયાદો કરી રહ્યા છે અને પુરાવા સાથે કરી રહ્યા છે, જે ટેકનિકલ પુરાવા છે, જેથી જે વિસ્તારમાં જ્યાં ભાઈએ ખોટું કૃત્ય કરેલ છે તેની માહિતી લઈ ફરિયાદીઓ આજરોજ સીપી સાહેબને પણ મળેલ છે, અને એની જવાબદારી સીપી સાહેબે નાયબ પોલીસ કમિશનર એસઓજી નાઓને સોંપેલ છે। અને જે પણ વિસ્તારમાં આ પ્રકારના બનાવ બનેલા છે તે વિસ્તારમાં યોગ્ય રીતે ફરિયાદ ડ્રાફ્ટ થાય, પુરાવા એકત્રિત થાય અને પ્રોપર ચાર્જશીટ થાય, તે માટે સીપી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર એસઓજી ડીસીપી સાહેબ નાઓ ધ્યાન રાખી રહ્યા છે, અને તેઓ વિરુદ્ધ જેની પણ રજૂઆતો છે તેનું યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ચિરાગ ગોટીની એનડીપીએસના કેસમાં તો ધરપકડ થયેલી જ છે, પણ તેની સાથે સાથે તેણે પોતે લોકો પર શારીરિક અત્યાચાર કરેલાનું જણાય છે, અને એના વિડીયો આવેલા છે, જેથી પોલીસને ચેલેન્જ કરતો હોય અને સિસ્ટમને ચેલેન્જ કરતો હોય તો પ્રાથમિક રીતે જણાય છે, પરંતુ તેના વિરુદ્ધના જે પણ પુરાવાઓ છે તે પોલીસ એકત્રિત કરી તેના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી અને તેને નામદાર કોર્ટમાં સખતમાં સખત સજા થાય તે બાબતે પોલીસ સજાગ છે, અને તેનું સુપરવિઝન સિનિયર અધિકારીઓ કરી રહ્યા છે।